હેલિકોપ્ટર પાછું નહીં આવે ત્યાં સુધી ફ્લાઇંગ ચાલુ થશે ને. લગભગ હેલિકોપ્ટર દેખાય જ છે. હવે પાછું આવી ગયું છે, પાછું જાય છે. જરાક નજર તો દેખાતું નથી પણ હેલિકોપ્ટર આવી ગયું છે. લગભગ મારા ખ્યાલથી રેસ્ક્યુ હવે તો થઈ જ ગયું હશે. તો હમણાં થોડી વારમાં લગભગ મારા ખ્યાલથી ફ્લાઇંગ ત્યાંથી ચાલુ થશે અને જે આપણો મિત્ર છે હવે આવશે. કેવું સાહેબ, રેસ્ક્યુ થઈ ગયું લાગે છે? હો ગયા હોગા રેસ્ક્યુ? પાછી ધીમે ધીમે પેરાગ્લાઇડિંગ ચાલુ કરી દીધી છે. રેસ્ક્યુ થઈ ગયું છે. હવે અત્યારે ચાર દેખાય છે, 4 લોકો ઉડતા એવું. એમાં મને લાગે છે કદાચ એક ફ્રેન્ડ બી મારો હોઈ શકે, કારણ કે એણે કીધું હતું કે મારું અલગ અલગ કલરનું રંગે રંગીન છે. તો એમાં એક વ્હાઇટ દેખાય છે, એક થોડું બ્લુ છે ને એક થોડું બ્લેક ટાઈપ છે ને એક આ છે રંગીન. તો લગભગ એને 20 થી 25 મિનિટનો ફ્લાઇંગ ટાઈમ છે. નીચે આવીએ પછી જોઈએ હવે. લગા એક ભૂરીઓ. આ લોકો જર્મનીથી છે. ઓલા લોકોએ કીધું કે આ લોકો જર્મનીથી આવ્યા છે. જે હમણાં ભૂરીઓ પાછળ ઉતરો એ ને આ એક લેડી ગોરી. 4 થી 5 અત્યારે પેરાગ્લાઇડિંગ ચાલુ છે. अब तो आते रहेंगे सर, अब ये सीधा आते रहेंगे, अब रुकेंगे नहीं ये. जालसू गोल कोर्स जालसू कुछ बता. કદાચ આપણો સાથીદાર કદાચ આ જ હોઈ શકે એવું મને લાગે છે. એ કલર એને અલગ કીધો. બધા સોલો છે. આ એક ડબલ છે ને ઓલે એક ઉપર એક ડબલ છે. હોઈ શકે કદાચ આજ હોય. નહીં, આ નથી. हो सकता है यही हमारा बंदा हो. लागे से आज कदाच हो सके. આ મેડમ પણ ઉપર ગાઈડ કરે છે જે કે જેની સાથે હશે તેને
કે ઉડાન કેવી રીતે ભરશો, શું કરશો, કારણ કે ઉપર પ્રોપર થોડું કન્ફ્યુઝ થઈ જાય તો નીચેથી જ ગાઈડ કરે સારી રીતે. वो बुरान साइड से अप्रोच बनानी है, हाइट लूज करके आता है पीछे जाके. पीछे जाना थोड़ा, इस साइड में होए, लेफ्ट में, लेफ्ट पूरा 180 डिग्री लेफ्ट ले, जल्दी ले, बुरांस की तरफ जा, लेवल अप. चेक लेके थोड़ा एक बार चेक ले, फुल ब्रेक. ब्यूटी, दैट वाज ब्यूटीफुल. ब्रेक फिर छोड़ा तो फिर ये ऐसे आएगा, फिर हम इसको चेक लेके रखेंगे, फिर ये ऐसे ग्लाइड करेगा ऐसे, और फिर फुल ब्रेक करेंगे तो ये फ्लेयर करके इसे खड़ा कर देगा. अच्छा, वो बॉटम टच वाला बता रहा. हाँ हाँ, बस 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 काफी. वाइड करो हाथ, चेक करो और वाइड रखो हाथ, बाहर रखने, शोल्डर से बाहर, दूर करो हाथ, फैला दे. हाँ, चलने दे सीधा, जान दे, अभी कुछ नहीं करना, जान दे. करो ब्रेक पूरी, खड़ा हो, रन कर. હા, કેવું લાગ્યું? જબરદસ્ત. મને લાગતું તું જ યાદદારી હશે, હું જોતો હતો ઉપરથી, મેં કીધું આ જ હશે લગભગ. ઉડાન ભર્યા પછી તમારે એ લોકો માટે સ્પેશિયલ જે આખું એનું જે પેરાગ્લાઇડનું શૂટ છે એ તમારે એને સ્પેશિયલ બતાવવું પડે છે કે ભાઈ કેવી રીતે પેક કરવાનું શું છે તે. भाई कैसा मजा आया? बहुत मजा. कहाँ से हो आप? दिल्ली से. बढ़िया बढ़िया. તો આપણા સાથીદાર અત્યારે હવે આને પેક કરશે એક સિસ્ટમથી. अभी तो नहीं जाएंगे. જે વિડીયો શૂટ કર્યો છે એ વિડીયો શૂટ આપણે મોબાઈલમાં નાખવા ભાઈ પ્રોસેસ કરે છે અત્યારે. વિડીયો શૂટ સાહેબ શેનાથી શૂટ કરો છો? એ ઇન્સ્ટા 360 કેમેરાથી લોકો વિડીયો શૂટ કરે છે. ઘણા લોકો GoPro બી હતો અને આ લોકો ઇન્સ્ટા 360Dથી કરે છે. તો સારું છે, આ પણ આનું થોડું રિઝલ્ટ સારું આવશે. હવે આ લોકો પેક કરશે, આપણે જરાક એનું પણ જોઈ લઈએ ને પછી આ ભાઈ યાર થોડીક આપણે ડિસ્કસ કરીએ. તો જે અમારી ફ્રેન્ડની જે રાઈડ હતી એ ભાઈની રાઈડ અત્યારે પૂરી થઈ છે. લગભગ 25 થી 30 મિનિટની રાઈડ હતી. તો અત્યારે અમારી યારે છે શિવરાજભાઈ ઠાકુર. આ એનો પાયલટ હતા, મતલબ પાયલટ બોલતા ને શું, તો એ પાયલટ હતા અને બીર બિલિંગની અંદર સારામાં સારી આ લોકો રાઈડ કરાવે છે. તો તમારે લોકોને પણ આવવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. સર આપકા નામ નંબર બતા દીजिए एक बार. 6230147146. તો અમને જ્યાં સુધી મને ખબર જ્યાં સુધી મેં રાઈડ આ લોકોની જોઈ, જ્યાં સુધી આ લોકો ઉડાન ભરતા હતા ઉપરથી નીચે લગનનો હું તો જોતો જ તો. મને આ ભાઈનું કામ બહુ સારું લાગ્યું છે. નંબર તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે બેને બીર બિલ્ડિંગમાં આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો. ચલો સર.
અત્યારે આ બધા લોકો બીર બિલિંગના અત્યારે પાયલટ છે એના લોકો. તો આપણે કોઈને વાત કરશું એક ભાઈને જરા. શું નામ સાહેબ તમારું? બિપિન કપૂર ભાઈ છે અહીંયા, અને અહીંયા એ પાયલટ છે. સાહેબ તમે કેટલા समयથી આવી રહ્યો? गुजराती बोल में हिंदी बोल. तू बोल में. यहाँ तुम कितने साल से मतलब ये कर रहे हो? 5 साल से. 5 साल. यहाँ 6 साल से. તો આ લોકો 5 થી 6 વર્ષનો આ લોકોનો એક્સપિરિયન્સ છે. તો આવી રીતે બધા જ આ લોકો એક રીતે પાયલટ જ છે. તો જો તમે પણ આ બીર બિલિંગમાં આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. આ બાજુ બી છે આપણા મિત્ર 2-3 જણાને આપણે અહીંયા પણ મળી જાય. સાહેબ તમારું નામ શું? રામસિંહ ઠાકુર. તમારું? શ્યામસિંહ ઠાકુર. બ્રધર. આ બે ભાઈઓ જ છે. તમારું સાહેબ? આયુષ ઠાકુર. આ ભાઈનું નામ છે આયુષ ઠાકુર. તમારું સાહેબ? સંજીવ ઠાકુર. તો આ લોકો અહીંયા બીર બિલિંગમાં જ मतलब તમે यहाँ से प्रॉपर यहाँ के हो? ये लोग सब मतलब આ બધા અહીંયાથી જ मतलब રહેવાનું છે આ લોકોનું બીર બિલિંગમાં. मतलब આ લોકો આ જ मतलब बिजनेस છે આ લોકો. यही आपका बिजनेस है और कोई बिजनेस है आपका? बस यही आप मतलब આ લોકોનો આ જ બિઝનેસ છે અને બહુ સારી રીતે પેરાગ્લાઇડિંગ કરાવે છે. તો તમે પણ અહીંયા આવી શકો છો. સર કોઈનો નંબર તમે આપવા માંગો હોય તો કે તમારો બધાનો નંબર અલગ અલગ છે? सभी का नंबर अलग अलग दूँ या किसी एक बंदे का नंबर दे दूँ? बोल दो जिसका नंबर देना हो और एक नंबर दे दीजिए आप. 85-806-6897. एक मिनट साथ आराम से. 8 मैं बोल देता हूँ. 8-5-8-6-6-6-8-9-7-8 અને નંબર તમને હું ઉપર ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર આપી દઈશ ને. ઉપર જે નંબર અત્યારે જ્યાં દેખાય છે નંબર એ આ ભાઈનો નંબર છે. તમે પણ ગમે ત્યારે આવો તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને પ્રાઇસની વાત કરું તો સિઝનમાં ને આવી રીતે અલગ અલગ ઋતુમાં अलग अलग प्राइस थोड़ा अप डाउन થતા હોય છે. તો हो गया मित्र खत्म. चलो ठीक है तो मिलते हैं और बाद में. ત્યારે આ ભાઈ અત્યારે ટ્રેનિંગ ચાલુ છે. ભાઈ ટ્રેનિંગ કરે છે. પછી આ લોકો 3 થી 4 દિવસ પછી ઉપરથી ફ્લાઇંગ કરશે. ओके क्लियर. चलो भागो 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 भागो. बहुत बढ़िया. આ લોકો ટ્રેનિંગ કરે છે રહ્યા. અત્યારે લગભગ 12 જેવા વાગ્યા છે અને લગભગ 150 થી 200 પેરાગ્લાઇડિંગ ચાલુ છે અત્યારે. નાની નાની બહુ બધી છે. વિડીયોમાં ખબર નહીં દેખાતી હોય કે ન દેખાતી હોય પણ બહુ જબરદસ્ત સીન છે અત્યારે. 11-12 વાગ્યા છે. જો આ સોલોમાં ઉતરા. આજે બીજો કન્ટિન્યુ એકથી એક પછી ઉતરે છે ને લોકો અડધા અડધા તો એટલા ઊંચા ઉડે છે એ વાત જ જવા દો. લગભગ 150 થી 200 તો અત્યારે લાઈવ દેખાય છે. હજી પહાડની પાછળથી બધા આવે છે એટલે એ બાજુ ઉડતી હોય તો ખબર નહીં પણ 300-400 હશે મારા ખ્યાલથી ઓછામાં ઓછી. પેલા મને લાગ્યું 20-25 જ હશે પણ હજી એવું કહે છે બપોર પછી આનો માહોલ આનાથી બી વધારે જોરદાર હોય. હવે જોઈએ. હવે આપણે તો બપોરે રોકાવાનું નથી. આપણે તો નીકળી જવાના છીએ.
આવે છે ક્યાં આવે ખબર નહીં હવે બાપા અરે બાપા આવ્યો હા ऐसे 50-60 વર્ષની ઉપરના બાપા છે હા ના બાપા ના 40-50 વર્ષ આમ જા ઉતાર રાખે બધા પતંગ નો ઉતારતા ફોરેનરની સંખ્યા જો જબરદસ્ત, બધા અત્યારે સોલોમાં ઉતરી બધા પેક કરે છે. હા એ ઉપરથી ઉતરે ચડે છે ભાઈ અહીંથી નહીં દેખાય તો અહીંયા ઉતરવાનું Asking about my but yesterday was better, much more better. Okay, today's weather is not good. Yesterday was steam was really strong. Yeah. Yesterday was very dangerous. That is why today we're gonna have a meeting about how to fly securely here. Yes, yesterday was an accident. And today helicopters was working. Today one Russian guy. I heard about it, but you can visit today maybe our meeting in a park hotel in 3 p.m. Yes. There we will discuss it. I think so. But anyway, guys, have a nice day. ઓકે, તો નાસ્તો કરવા આવી ગયા છીએ અને હવે અહીંથી જવાનું છે ધર્મશાળા. તો થોડોક નાસ્તો વાસ્તો કરી પછી સીધી આપણે ગાડી પકડવાની છે. ખાવામાં મંગાવ્યું છે પરાઠા ને એવું મંગાવ્યું છે. અહીંથી અહીંયા નજીકની આજુબાજુની જે રેસ્ટોરન્ટ છે બધી એ બધી રિઝનેબલ પ્રાઇઝ છે અને લગભગ તમને ખાવાનું લો બધી વસ્તુ મળી જશે. ઘણું ખરું મેનુમાં છે, જરાક બતાવી દો મેનુ તમને. આ એનું મેનુ છે. આપણે અંદર પરાઠા આપણા બને છે, જરાક નજર કરીએ પરાઠા. આપણા સાહેબ અમારા માટે પરાઠા રેડી કરે છે ને એકદમ ગરમા ગરમ આવશે ભાઈ, ગરમા ગરમ. તો હવે અહીંથી નાસ્તા ને એવું કરીને પછી અહીંથી સીધા જવાના ધર્મશાળા. ધર્મશાળામાં બી 2-3 જગ્યા છે, ત્યાંથી તમને જે કાંઈ હશે તે વિડીયો દ્વારા બતાવીશ. અને તો ચલો મિત્રો, વિડીયોની આજનો અત્યારે અહીંયા આપણે એડ કરીએ છીએ. નાસ્તામાં હું ખાવાની પહેલાં બતાવી દઉં પછી એડ કરીએ કા. તો કંઈ નહીં, અમારા પરાઠા આવી જાય પછી અમે નાસ્તો કરીને પછી અહીંથી ધર્મશાળા જવાના છે. તો નાસ્તામાં તો પરાઠા જ મંગાવ્યા છે, જો કે વિડીયોમાં બતાવું શું પરાઠામાં. તો કંઈ નહીં વિડીયો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ઉમ્મીદ કરું છું તમને વિડીયો પસંદ આવ્યો છે.